કડકડી પવન જ નહોતો આવતો. કેવી હાઈ તો ગરમી હાઈ એટલે મોઢે છે ને ખીલ ને બહુ વધારે નહોતું. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મમ્મી કામ કરે છે રોજની જેમ અને આજે મસ્ત એકદમ પેલા બટકા વઘારી દીધા છે. કડકડિયું કેવું કઈ કહેવાય અને મજા આવે ખાવાની સવારે આ અને દૂધ. તો ચાલો નાસ્તો કરી લઈએ ને તમને બધાને નાસ્તો કરવો હોય તો આવી જ જાઓ. નાસ્તો હું ફૂલ ડીશ જમાડતી આવી જ જાઓ. હાલો બધા મમ્મી આવે એટલે આપણે મળીએ. તો ભાઈ જો મમ્મી છે ને અહીંયા નવરા થઈ ગયા છે અને અમારે 10 વાગ્યાનો ચા બને છે અત્યારે. જોઈ લો એકદમ મસ્ત ઉકળી ગયું પાણી. મમ્મી ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મજામાં? આવ મજામાં. તો કેવી ગરમી લાગે છે? ગરમીની તો વાત જ પૂછો ના તમે. એવી બધી ગરમી લાગે છે? ગરમી એટલે કામ એવી ગરમી છે. હા, એમાં પાછું કાલ સાંજે અમારે એસી માં ખબર નહીં ઘડીક તો પવન જ નહોતો આવતો. હવે એ પૂરું થઈ ગયું હે? હવે એ કઈ નો હાલે. કુલિંગ જ નથી આપતો. એ ગયું. કેટલી વખત તમે ચાલુ બંધ કરીને જોઈ લીધું? જોઈ ચાલુ બંધ કરો તો એમાં એ કુલિંગ આવતું હોય એટલું જ ખબર નહીં શું થઈ ગયું. હે બાબા, એસી માં શું થઈ ગયું કાલ સાંજે? એસી કાઈ નહોતું. આ ઘડી ઘડી ચોરી ઉપર ઓટો કરી નાખી. ઓટો મોટો મને ખબર ન પડે ને. મારા પપ્પા કેવું હોય ને, મારી મમ્મી છે ને ઘડી કે 24 ઉપર એસી કરી નાખતા. એડી નહોતી. ચીકણી કેવી મમ્મી બોલો. આપણે એસી ઉપર હતા ને તો હવે શું લાગે તો એસી ખર્ચો કરાવડાવશે? એ તો તમને ખબર, લેવું ન લેવું તમને ખબર. એમ નહીં, હું પૂછું છું તમને શું લાગે એસી ખર્ચો કરાવડાવશે? ના પણ પછી ઘડીક વાર રહીને જોયું તો એકદમ મસ્ત ઠંડો પવન આવવા માંડ્યો હતો. અમારે એસી અને ફ્રીજ બે થોડાક આમ વાદે ચડ્યા. કોણ પેલા નવું આવે એમ ઘરમાં? ફ્રીજ વાદે ચડ્યું છે ને એસી વાદે ચડ્યું છે. શું લાગશે કોણ પેલા નવું આવશે? તો કઈ ખબર ન પડે. ફ્રીજ માંથી ને પાણી આવે ત્યારે કોણ બારું. બધું ફરી જાય જ નક્કી ન હોય. એમાં કાઈ ખબર ન પડે કોણ પેલું આવે. ફ્રીજ માંથી પાણી બારું આવવા માંડ્યું અને એસી માંથી પવન બારો નથી આવતો ઠંડો. તો ખબર નહીં મને ગઈ વખતે 8 ટાણે અમારે એવું થયું. 8 ટાણું હતું ને ઓલા એસી નો પંખો આવે ને એમાંથી કેપેસિટર વહી ગયો. અમે એમ કે ઠંડો પવન આવે ક્યાં જાય. આ વખતે 1 ટાણે થયું હે અને પાછું એમાં કાલે વાતાવરણ એટલું ગરમ હતું. તો બહારથી લઈ આવશું બીજું શું હોય? એ તો કહું આટલી બધી ગરમી થતી હોય આમ જોઈ લ્યો. ગરમી જોઈ લ્યો. હા આમ જોવો તો આપણે બહારથી લઈ આવશું. આપણે એવું કઈ નથી. બહારનું હાલશે ને તો જોવો ગરમી આટલી ગરમી છે. હાઈ તો ગરમી હાઈ. તો કેમ રહેવું આમાં? એમાં પાછો અમારા પંખુડીનો પવન થોડાક વામાં જ લાગે છે. આમ ન લાગે. વાં હાલે નહીં. અહીંયા રસોઈ હાલતી હોય એટલે કે તો ઓલી પંખુડી એટલી જ ગાતી આપણે જૂની હતી. હા એટલે પછી વિચાર્યું આ પંખો અહીંયા રાખી દે ચાલુ કરીને. એટલે મારી મમ્મી રાંધતા રાંધતા ઊભું રહેવું હોય ને તો હાલે. કેમ ન હાલે? હા એટલે એમ નહીં રાંધતા ઘડી કાંઈ આવીને ઊભું રહી જવાય 2-3 મિનિટ. ન હાલે? હા તો પછી યાર તમે એમ ન હાલે એમ નહીં. આપણે બધી વસ્તુમાં પોઝિટિવિટી કાઢો, નેગેટિવિટી ના કાઢવું. સમજ્યા? અહીંયા ચાલુ કરીને અહીંયા ઊભું રહી જવાનું. પાછું 5 મિનિટ થાય ને એટલે ત્યાં જઈને આમ ચમચો હલાવી લેવાનો. પાછું આવીને ઊભું રહી જવાનું. એમ કરી લેવાનું. એમાં જોઈ ને બીજું શું હોય? હા એટલે શાક બાક તમે જે બનાવતા હોય એમાં એમ. હાલો ભાઈ ફોન આવી ગયો હે તો આપણે ઘડીક રહીને પાછા મળીએ. તો જો ભાઈ આપણે મસ્ત એકદમ બહાર ગયો તો મારા એક બેનનો બર્થડે હતો તો ત્યાં જવાનું હતું. તો ત્યાંથી આવી ગયો છું ઘરે. મમ્મી એકદમ કામ કરે છે એમનું કંઈક. અને મારે એક પ્રશ્ન પૂછવો હતો. બધા એવું કહે છે કે કેરી ગરમ હોય તો પલાળીને ખવાય એટલે મોઢે છે ને ખીલ ને એવું બહુ વધારે ન થાય કેરી ખાધા પછી. પણ અમે અખતરો તો કર્યો કે કેરી પલાળી તો પેલા થોડાક અડધો કલાક માટે પણ કઈ ફરક ન પડ્યો. અહીંયા બધે ખીલ થાય છે હવે. તો તમને લોકોને કઈ એવો આઈડિયા ખબર હોય કે કેરી પણ ખવાઈ જાય અને મોઢે ખીલ પણ ના નીકળે એવો કંઈક આઈડિયા મને સજેસ્ટ કરો તો હું એને ઇમ્પ્લિમેન્ટ કરું. એમ ઓલું કહેવાય ને સાપ ભી મરજાય લાઠી ભી ના તૂટે એ ટાઈપનું. હું કેરી ખાઈ લઉં અને મોઢે ખીલાઈ ન નીકળે એવું કંઈક મને સજેસ્ટ કરો. અને આપણે આ એરિયામાં એટલી ગરમી લાગે, ફૂલ તાપ ને એવું. અને અમે જે બાજુ ગયા હતા ને ત્યારે
ત્યાં એકદમ મસ્ત એટલે ઠંડુ વાતાવરણ હતું એકદમ એમ આપણે આમ બહુ ગરમી લાગે ને એવું નહીં. ખુલ્લામાં આપણે અહીંયા ઉભા રહીએ ને તોય થોડું ગરમી જેવું લાગે પણ ત્યાં એવું નહોતું. અમે થોડા દિવસ ટાઈમમાં ગયા હતા તડકો જ્યારે હોય ને ત્યારે પણ તાપ નહોતો લાગતો પણ આપણે અહીંયા વધારે લાગે છે કેમ કે એ બાજુ ગ્રીનરી વધારે હતી ઝાડવા ને એવું. આપણે અહીંયા ઝાડવાને ઓછું થઈ ગયું એટલે થોડું કેવડાવે છે પણ જેમ બને એમ આપણે પણ ઝાડવા વાવવા જોઈએ અને ભલે થોડા ઝાડવા આપણે બાલ્કનીમાં કે ધાબે કેવી રીતે વાવી પણ થોડા ઘણા આપણે ઉછેરવા જોઈએ ઝાડવા જેથી આપણા માટે જે ફાયદાકારક છે એમ. તો એક વખત આ વિચારજો અને તમે ઝાડવાનું વાવજો કંઈક કરજો. અને અવાજ ના આવે એટલે પંખો બંધ રાખ્યો છે તો ગરમી થવા માંડી ફૂલ. તો હવે વિડીયો અહીંયા સ્ટોપ કરવો અને પંખો ચાલુ કરી ફૂલ ગરમી થવા માંડી છે. તો ભાઈ આજના આ વિડીયોને આપણે અહીંયા જ કરીએ. કાલ ફરી મળીએ એક નવા વિડીયો સાથે. ત્યાં સુધીમાં વિડીયોને લાઈક કરો, શેર કરો, કમેન્ટ્સ કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરો. અને થેન્ક યુ ફોર વોચિંગ. હવે પહેલા એક વાત કે તમે લોકો કમેન્ટ કરીને અમને જણાવો. મેં આની પહેલા પણ કીધેલું છે કે કમેન્ટ કરીને અમને જણાવો તમે કયા ટાઈપના વિડીયોઝ બનાવીએ, કેવા ટાઈપનું કન્ટેન્ટ તમારી સામે લાવીએ અમે, તો અમને પણ થોડું ખ્યાલ આવે ને થોડુંક વધારે અમે એફર્ટ નાખીએ એમ. તો એ પ્રમાણે અમે તમને પણ મજા આવે અમારા વિડીયોઝ જોવાની. તો એક વખત કમેન્ટ કરીને ચોક્કસ કહેજો કે અમે કયા પ્રકારના વિડીયો આગળ હવે બનાવીએ. થેન્ક યુ ફોર વોચિંગ.